છોટાઉદેપુરમાં જમીન બાબતે ઝઘડામાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળ્યું। જમીન બાબતે ઝપાઝપી થતાં ભાઈએ ભાઈને ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો। વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં ડિસ્ટલી ફળિયામાં એક મર્ડરની ઘટના સામે આવી। દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવા સાથે જમીન બાબતે તેઓના ભાઈ જીવણભાઈ નારસિંગભાઈ રાઠવાનો જમીન બાબતે ઝઘડો અને ઝપાઝપી થઈ હોય કે જેઓને આરોપી જીવણભાઈ નરસિંહભાઈ રાઠવા દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવાને ઘરમાં આવેલ ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા। શરીર અને ગળામાં ઈજાઓ પહોંચાડી હતી અને તેઓનું મોત નિપજાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલ ડિસ્ટલી ફળિયામાં તારીખ 2/6/2025ના રોજ સાંજના સુમારે એટલે કે 4:30 વાગ્યાના અરસામાં આરોપી જીવણભાઈ નારસિંગભાઈ રાઠવાએ મરણ જનાર દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવા સાથે તેઓના ઘરે ઝઘડો કરી ઝપાઝપી કરી મારામારી કરી હતી। જમીનના ભાગ બાબતે અદાવત રાખી જીવણભાઈએ તેમના જ ભાઈ દિનેશભાઈને ધક્કો મારી ખાટલામાં પાડી દઈ પાળિયાના ઝાટકે ગળામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું। અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાટે ગુનો રજી નંબર 0659/2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જીપી 135 મુજબનો ગુનો તારીખ 2/6/2025ના રોજ દાખલ કરવામાં આવેલ, જેમાં હકીકત એવી છે કે આ કામના મરણ જનાર દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવાનાઓને તહોમતદાર જેઓનો ભય થાય છે જીવણભાઈ નારસિંગભાઈ રાઠવાનાઓ જમીન બાબતનો ઝઘડો કરી ઝપાઝપી થઈ, તેમાં આ કામના આરોપીએ ફરિયાદીને ખાટલામાં પાડી દઈ અને પાળિયાના ઘા મારી ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે અને આ કામના આરોપીને અટક કરી આગળની તપાસ કરવામાં આવશે। પાળિયાના ઘા ગળાના ભાગે તેમજ શરીરના અલગ અલગ ભાગે મારેલ છે।